સુરતના વેસુ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 18 વર્ષીય યુવતીનું કરુણ મોત. મોપેડ સ્લીપ થતા વેપારીની એકની એક દીકરીનું કરુણ મોત નિપજતા અરેરાટી ફેલાઈ. અકસ્માત મોતમાં દીકરીનું અવસાનની ઘટનાને લઈ પરિવાર પર આપ તૂટી પડ્યું. હેલ્મેટ પહેર્યું હોત તો કાવ્યા આજે જીવતી રહેતે. પરિવાર કાવ્યાએ મોપેડ ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યું ન હતું. તેની બહેનપણી સાથે જતી વખતે મોપેડ સ્લીપ થઈ હતી, જ્યાં માથામાં ગંભીર ઇજાઓ આવી હતી. હેલ્મેટ ફરજિયાત બધાએ પહેરવું જોઈએ, નહીં તો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે, મૃતકનો પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ. અજમલ જાદવની સાથે. ઓમપ્રકાશ જે દીકરી હતી એ કોણ હતી તમારા અને કઈ રીતે આખી ઘટના બની? મારા ભાઈના બાબાની બેટી છે. ત્યાંથી ક્યાં જઈ રહ્યા શું ઘટના બની? કંઈ જઈ રહ્યા છે કે સ્કૂલના ટ્યુશન્સ કે એમાં કંઈ જઈ રહ્યા છે. પછી ત્યાં ગાડી એમની પેલી બાઇક હતી, સ્લીપ થઈ ગઈ અને હેડ ઇન્જરી થવા. શું લાગે, હેલ્મેટ પહેર્યું હતું કે નહીં પહેર્યું? ડેફિનેટલી હેલ્મેટ પહેર્યું હતું. આજે એ અમારી જ છે. દરેકને અપીલ છે કે છોકરાઓને કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું અને બધા જ જણાને પોતે મોટાઓએ પણ પહેરી. આજે હેલ્મેટ પહેર્યું હતું કાવ્ય તમે આપણી વચ્ચે કાવ્યાના જરૂરી નથી કે નાના છોકરાઓ બધા મોટાઓ એજેડ એ બધા જ પહેરવું કે આ આપણા બધાના ગવર્મેન્ટે આપણે જે કાયદો બનાવ્યો છે તે બધા આપણા હિતમાં છે અને એનું પાલન કરવું આપણી ફરજ છે. ફરજ પણ ફરજ છે. કોણ છે એમના પરિવારમાં? પિતા શું કરે છે? કઈ રીતના પરિવારમાં કોણ છે, શું કરે છે? પરિવારમાં આપણા ફાધર મધર છે અને બીજો એક બાબો છે. એક બાબો અને એક બેબી, બે જણા. એક જ દીકરી હતી? એકના આ એક? એક જ બહુ દુઃખદાયક વસ્તુ વધી છે. હવે કોન્સોલેશન છે. થેન્ક યુ.